का, जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। मंगलाचरण साधु चरण वंदना स्तुति छे। जिनकी निर्मल परिणति में नित सिद्धों का ध्रुव धाम है, शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है। सर्वप्रथम मिथ्यात्व सुभट पर करते वज्र प्रहार है, अंतर बाह्य परिग्रह का नहीं कोई शरणागार है। अंतर में शुद्धोपयोग से स्वानुभूति रस पान है, शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है। पंचेंद्रिय विस्तार रहित बस देह मात्र ही संग है, संयोगों के सहज परिणमन के प्रति भी निसंग है। बाह्य क्रिया जो योग्य वर्तती सहज वर्तता ज्ञान है, शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है। उदासीन निश्चल वृत्ति संग होता शुभ उपयोग है, सहज वर्तते सभी मूल गुण सहज चिदानंद भोग है। हिंसादिक पापों का किंचित भी नहीं नाम निशान है, शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है। परम दिगंबर समता रसमय मुद्रा जिनवत सोहती, ब्रह्मतम नाशक वचन किरण भी भविजन का मन मोहती। व्रत तप परिवार सहज वर्तते सहज अध्ययन ध्यान है, शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है। दृष्टि ज्ञान वृत्ति का आश्रय केवल ज्ञायक भाव ही, चलते फिरते सिद्ध गुरु की शिव पद की नहीं चाहवी। गुरु पद पंकज भ्रमर चित्त का चरणों में विश्राम है, शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है।
ચરણ મેં નમ્ર પ્રણામ. આજે નિયમસાર જીવ અધિકારનો છેલ્લો જે કળશ હતો, 36 નંબરનો કળશ, એમાં એવી જ વાત આવી હતી કે નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં, આ બંને નયોનો જે ઉલ્લંઘન ન કરે અને ગુરુ ચરણોમાં હંમેશા રત રહે. જો આમાં શબ્દ બહુ સરસ આવેલો હતો, અથ નય યુગ યુક્તિમ લંઘયંતો ન સંત. સંત પુરુષો ઉલ્લંઘન કરતા નથી. શેનો ઉલ્લંઘન કરતા નથી? બે નયોના સંબંધને. નય યુગ યુક્તિ અરસપરસ છે બંને નયો, નિશ્ચય અને વ્યવહાર. તો કહે છે બંને નયોના સંબંધને નહીં ઉલ્લંઘતા થકા. હવે જો પરમ જીનના પાદ પંકજ યુગલમાં મત થયેલા ભ્રમર સમાન. બાગ બગીચામાં આપણે ફૂલો ઉપર અથવા ફૂલોની દુકાનમાં ફૂલો પર અથવા શેરડીના સાઠા, જ્યાં ઓલા રસ કાઢતા હોય ને એવી જગ્યાએ ચિચોડા, માખી છે, મધમાખી છે, ટોળે વળેલા હોય અને એટલી હદે એમાં મશગુલ હોય, ડૂબેલા હોય કે એને આમ પાંખ પકડીને આમ એને ખેંચો ને તો એ ઉડવાનું નામ ન લે. ગુરુદેવશ્રી આ દાખલો આપતા હોય છે હંમેશા. બાળકને મા અથવા બા, ઘરના વડીલ એને ગોળ આપે, સાકર આપે, તો એનો એકાદ કણીઓ નીચે પડે, એમાં આવીને માખી બેસે. હવે એ બાળકને તો ખબર નહીં, એટલે એ ગોળ લેવા માટે લંબાવે હાથ, એને લેવા માગે, માખી પકડમાં આવે તો માખીની પાંખ પકડીને ખેંચે, એ પાંખ તૂટી જાય પણ માખી ઉડવાનું નામ ન લે. આ દૃષ્ટાંત. રાજુભાઈ, આપણે પણ એવા જ માખી છીએ. આ સમજાવવા માટે જ ગુરુદેવશ્રી દાખલા આપે. સંસાર, શરીર અને ભોગો પ્રત્યે કેતનભાઈ આટલા દૂર બેઠા? ખુરશી ખાલી છે. હમણાં થોડાક દિવસ પહેલાં, થોડાક એટલે સમજો ને કે પંચકલ્યાણકમાં આપણે ગયા સોનગઢ, એના 5-6 દિવસ પહેલાં દૃષ્ટાંત તો આને આ હતો. મીનાબેન, તમને કદાચ ધ્યાન ગયું હોય. જો કે માખીનો દૃષ્ટાંત જનરલી મોહી જીવના મોહની ગહેલતા માટે આવે. પાંખ તૂટે પણ ઉડવાનું નામ લે. પણ એ જે પંચકલ્યાણક પહેલાં આ માખીનો જ દૃષ્ટાંત, ગોળનો, સાકરનો જ દૃષ્ટાંત, પણ સમ્યક દૃષ્ટિ જ્ઞાની માટે આવ્યો હતો ગુરુદેવશ્રીના પ્રવચનમાં. ત્યાં ગુરુદેવશ્રી એવું બોલ્યા, ગમે તેવા ઘોર ઉપસર્ગ થાય, હાથ કપાઈ જાય, માથું કપાઈ જાય, પણ એ સ્વરૂપમાં લીન થયા હોય એ જ્ઞાની ઉડવાનું ઉઠે જ નહીં, બહાર જ નહીં આવે, જેમ ઓલી માખી. દૃષ્ટાંત એકને એક છે, પણ એક અજ્ઞાનીના મોહને બતાવવા માટે અને જ્ઞાનીની સ્વરૂપની લીલાને બતાવવા માટે. એક જ દૃષ્ટાંતમાં બે દૃષ્ટિકોણ કેવા છે. આમાં જે હમણાં આજે વાત આવી ને, એમાં કે બે નયોના સંબંધને નહીં ઉલ્લંઘતા થકા પરમજીનના, પરમજીન એટલે અહીંયા તીર્થંકર ભગવાન પરમજીન એમ, પાદ પંકજ યુગલમાં. જો પંકજ એટલે કમળ થાય, તો પાદ પંકજ યુગલમાં આવ્યું ને,
ચરણ કમળોમાં મત્ત થયેલા ભ્રમર, એ આ શબ્દ ઉપર બહુ જોર છે. મત્ત થયેલા, સાહેબ ઉડનારા ભમરાઓ નહીં, ઓમાં ગળાડૂબ છે. શું સમજાણું? હરતા ફરતા સિદ્ધ ભગવાન નહીં, સ્વરૂપમાં ધ્રુવ અચલ અનુપમ ગતિને પામેલા. 80-90 વર્ષના વૃદ્ધ હોય ધનજીભાઈ, પણ ઠરેલા ન હોય. એ ઠરેલા ન હોય એટલે સમજાય છે? એનામાં હજી મગ્નતા, એ નિમગ્નતા, એ સ્થિરતા ખૂંટેથી હજી બંધાયેલા ન હોય, એટલે એ મત ન હોય. બહુ સરસ વાત છે. તો એવા ભમરાઓને લીધા છે આમાં, કે મત થયેલા ભ્રમર સમાન. બસ આટલી જ વાત. હમણાં જે મંગલાચરણમાં આપણે ગાયું ને, એમાં જો એ જ વાત છે. दृष्टि ज्ञान वृत्ति काश्रय केवल ज्ञायक भावई चलते फिरते सिद्ध गुरु की शिव पद की नहीं चाहवी. जो मोक्ष पदनी पण चाह જેમને નથી. ગુરુ પદ પંકજ ભ્રમર ચિત્ત આવ્યો. આ જોઈએ, આ જ કળશનો જ શબ્દ છે. ઓમાં પરમ જીન શબ્દ તો આમાં ગુરુ શબ્દ છે. પણ પદ પંકજ ભ્રમર એને એ રૂપક છે. गुरु पद पंकज भ्रमर चित्त का चरणों में विश्राम है. એટલે ગુરુઓના પદ પંકજમાં ભ્રમર રૂપી ચિત્તના ચરણોમાં વિશ્રામ. ટૂંકમાં આ ભ્રમર રૂપી ચિત્ત એટલે મુનિ ભગવંતો, જનેન્દ્ર ભગવંતો રૂપી પોતાના ગુરુ ચરણોમાં નતમસ્તક થયેલા હોય છે. એમાં ત્યાં વિશ્રામ છે, વિશ્રાંતિ છે. કાલે આવ્યું હતું ને 169 નંબરનો બોલ વચનામૃતમાં, નિજ ચૈતન્ય ગ્રહ વિશ્રાંતિ ગ્રહ છે મુનિરાજો માટે. એમાં અંદરમાં ગયા એ બહાર આવવાનું નામ જ ન લે એવા મુનિ ભગવંતો. આ તો રોજ તમે સ્તુતિ વાંચો, સ્તુતિ ગાઓ, રોજ 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 એના અર્થઘટન જેટલા કરો ને એટલા ઓછા છે. કવિતા છે આ તો. અને ખરેખર હું તમને કહું, આ ગુરુ ગુણ સંભારણા છે, આ સ્તુતિ છે, આ ગુણોને વાગોળવાનો અનુષ્ઠાન છે, ગુણોની આરતી છે. હા, ચલો આ એક પંક્તિ ઉપર તમે ધ્યાન આપો. ઉપર જો એક જ લીટી, હા એક જ લીટીની વાત કરું. अंतर बाह्य परिग्रह का नहीं कोई शरणागार है. बोलो, मुनि भगवंतो केवा छे? अंतरंगમાં કે બહિરંગમાં? અંતરંગમાં પરિણામોમાં, બહિરંગમાં સંયોગોમાં. કેતનભાઈ બોલો, રિપીટ કરો. અંતરંગમાં પરિણામોમાં. અંતરંગમાં એટલે પરિણામોમાં, અને બહિરંગમાં એટલે સંયોગોમાં ક્યાંય પરિગ્રહ નથી. એટલે બાહ્ય નિર્ગ્રંથ, અંતર નિર્ગ્રંથ. બાહ્યમય દિગંબર અને અંતરમય દિગંબર. કેટલી સરસ વાત કહેજો. અંતર બાહ્ય પરિગ્રહ કા, બે પ્રકારના પરિગ્રહ છે ને, અંતરંગ અને બહિરંગ પરિગ્રહ. બાહ્ય પરિગ્રહ, બહારના 10 પ્રકારના પરિગ્રહ: સ્ત્રી, પુત્ર, ધન, ધાન્ય, સોનું, ચાંદી, હિરણ્ય, સુવર્ણ, રૂપી, કુલા, એવા બધા 10 પ્રકારના પરિગ્રહ આવે. જમીન, મકાન, એ બધા પરિગ્રહમાં આવે. એના નામ છે રીતસર, 10 પરિગ્રહમાં નામ લીધેલા છે, બરોબર. અને અંતરંગ પરિગ્રહ તો મિથ્યાત્વ સૌથી પહેલો, પછી ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસક વેદ વગેરે 9 કશા. મિથ્યાત્વ 1, ક્રોધ, માન, માયા, લોભ 4, 5 થયા, બરાબર. મિથ્યાત્વ 1, ક્રોધ, માન, માયા, લોભ 5 થયા, ઓકે. અને પછી
હાસ્યરતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા વગેરે 9 કષાય. 9 અને 5 કેટલા થયા? 14. અને ઓલા 10 પ્રકારના પરિગ્રહ બહારના 24 થઈ ગયા. 24 તો કહે છે અંતરંગમાં અને બહિરંગમાં કોઈ પણ પ્રકારના પરિગ્રહ, કોઈ શરણાગાર હે. વાહ! કોઈના શરણે તેઓ નથી. સમજો, આ વાત સમજવા જેવી વાત છે. નથી અંતરંગ પરિગ્રહના શરણે, નથી બાહ્ય પરિગ્રહના શરણમાં. સાહેબ સમજાય તો સમજો, બહુ માર્મિક વાત છે. નથી એને ઘરના શરણે જવું, અરે નથી એને દેહના શરણે જવું. સામાયિક કરવી છે તો દેહ ઠેકાને રહે તો હું સામાયિક કરું, એવી લાચારી મુનિરાજને નથી. ગરમી થોડીક ઓછી થાય તો જઈને સ્ટાર ઓફ ઇન્ડિયામાં બેસું, સમજાય છે? એવી લાચારી મુનિરાજને નથી. અને આ વાત ગુરુદેવશ્રી હંમેશા કહેતા હોય છે. થોડાક સંયોગો ઠીક રહે, થોડાક જિંદગીમાં પૈસા કમાવીએ એટલે પછી ઘડપણમાં પૈસા કામ આવે. બોલો, ક્યાંક ને ક્યાંક બાહ્ય પરિગ્રહમાં ઓશિયાળાપણું સેવે છે. અને સિદ્ધાંત તો એમ કહે છે થવા યોગી થશે. જો તું પુણ્યના સંયોગોને ભેગા કરવા માટે લાખ પાપ કર. શું કીધું? પુણ્યના, કેમ કે પુણ્યના સંયોગો ભેગા કરવાના ભાવ પુણ્યના ભાવ નથી, પાપના ભાવ છે. તો પુણ્ય ભેગા કરવા પાછળ, પૈસા ભેગા કરવા પાછળ, સંયોગો ભેગા કરવા પાછળ તું લાખ પાપ કરને. ઓલા સંયોગો સાથ આપવાના હશે તો આપશે, કેમ કે એમની પણ કાળલબ્ધિ હોવી જોઈએ ને એવી. કેટલા એવા દ્રષ્ટાંતો જોઈએ છે. ઓલા વિછિયાવાળા ભરતભાઈ ઘણી વાર આવે છે સ્વાધ્યાય. વિજયભાઈ બોટાદરાના ભાઈ, 38-39 વર્ષની ઉંમરનો પોતાનો જુવાન છોકરો, 2 વર્ષ થયા હોય લગ્નના, હાર્ટ એટેક, ફડાક દઈને દેહ છૂટે. અને હમણાં એમના બીજા સગામાં, અરે નથી ઓલા દુબળા પાતળા અહીંયા આવીને બેસે છે, કોક વાર રાત્રે સ્વાધ્યાયમાં નથી આવતા. મેં સવારે તો ઘણી વાર દાખલો પણ આપ્યો છે એમની સામે. હમણાં 5 કલાક પહેલાં જ આવ્યા હતા. વિજયભાઈ બોટાદરા તો ઓળખો તમે, એમના ભાઈ છે, સગા ભાઈ, સોનગઢ રહે છે. એ અહીંયા રહે છે હવે રાજકોટમાં. બોલે વિજયભાઈ બોટાદરા સોનગઢમાં રહે છે. એમના ભાઈ ભરતભાઈ અહીંયા રહે છે રાજકોટમાં. સાવ દુબળા પાતળા, આમ ખેડૂત જેવા લાગે એમ તમને જુઓ તો. હમણાં ઉપરી ઘણી વાર સ્વાધ્યાયમાં આવ્યા છે સાહેબ. અને હમણાં 1 મહિના પહેલાં જ એમના પરિવારમાં એમ જ 40-42 વર્ષના યુવાન ચાલ્યા ગયા. દીકરો તો ગયો જ ગયો. વિચારો, થવા યોગ્ય થાય છે ને, કોનું પરિણામ કોના હાથમાં છે? તો સેના શરણાગાર, આ શબ્દ બહુ જોરદાર છે. આગાર એટલે સ્થાન. શરણ લેવા યોગ્ય નથી અંતરંગ, નથી બહિરંગ. કેતનભાઈ સાંભળો, હજી સંયોગોના ભરોસે તો નહીં રહો, પણ અહીંયા કહે છે પરિણામોના ભરોસે પણ ન રહો. કેમ કે પરિણામ પણ ક્રોધ, માન, માયા, લોભ જે વિભાવ ભાવ છે એ સાથ આપે જ જરૂરી નથી. એ અંતરંગ પરિગ્રહ છે. હમણાં ગુરુદેવ શ્રી સોનગઢના પ્રવચનમાં એક બહુ સરસ વાત કહેતા હતા. નિશ્ચય છે ને, નિશ્ચયના પણ 2 પ્રકાર કે છે કે હું નિર્વિકલ્પ છું. એ જે વિકલ્પરૂપ નિશ્ચય છે એ શાસ્ત્રવ છે, આશ્રવ સહિત છે. અને હું નિર્વિકલ્પ જ્ઞાયક સ્વભાવ ભાવ છું, એવો જે નિશ્ચય, જે નિર્વિકલ્પ નિશ્ચય એ નિરાશ્રવ છે. એટલે નિર્વિકલ્પને વિકલ્પ રૂપે એ આશ્રવ, એ તને સાથ નહીં આપે.
કેમ કે આવ્યો અને ગયો. નિર્વિકલ્પ નિશ્ચય, નિર્વિકલ્પ અનુભવ જે છે એ પરમાર્થ છે, એ નિરાશ્રવ છે. નિરાશ્રવ ઓલું શાસ્ત્રવ, આ નિરાશ્રવ. ગુરુદેવશ્રી તો એવું બોલે કે એ સંવર અને નિર્જરા રૂપ છે, ઓલું આશ્રવ અને બંધરૂપ છે. બસ આ પંક્તિ ઉપર એટલું જ હું આપ સૌનું ધ્યાન આકર્ષિત કરવા માગું છું. મુનિરાજને દેહનો આશરો નથી, દેહનો સથવારો નથી, તો કયા શિષ્યોનો સથવારો હશે? હમણાં ઓલા રવિન્દ્રભાઈ પંડિતજી જો એક બ્રહ્મચારી જીવ પણ સાધક, એમની ઓલી પુણ્યતિથિના એમાં એક બેને એક વાત કરી. એ હંમેશા ઓલો નહોતો પોઈન્ટ કીધો મેં, પ્રભાવના ઓછી થાય કે વધુ થાય એ અગત્યનું નથી, પ્રભાવના નિર્દોષ થાય એ જરૂરી છે. તે જ પોઈન્ટ પછી એક એને વાત કરી હતી, મને બહુ સ્પર્શી. એ પંડિતજીના નામે જેમ સુનિલભાઈ શાસ્ત્રી બહાર જાય, હવે કાનજી સ્વામી ગુરુદેવ શ્રીના નામે, રાજકોટના મંચના નામે આપણે એક્સપોઝ થતા હોય ને સમાજમાં. જો કે આપણે તો ન કહેતા હોય, પણ આપણી વાણી, આપણી ભાષા તો કહી જ દે ને કે ભાઈ આ કોને સાંભળે છે, તો ખ્યાલમાં આવી જાય ને સમાજને. બરાબર, એક પ્રતિનિધિ તરીકે રિપ્રેઝેન્ટ કરતા હોય. તો કહે છે કે પંડિતજીને, રવિન્દ્રભાઈ પંડિતજીને જરાય મંજૂર નહોતી વાત કે એમના નામે એમનું નામ ભોળવવા માટે સમાજને ઇમોશનલ બ્લેકમેલિંગ કરે કે અમે રવિન્દ્રભાઈના શિષ્ય છીએ, એને જરાય મંજૂર નહોતું. તો એ એમ કહેતા, મારા કોઈ ઉત્તરાધિકારી નથી અને મેં કોઈ મારા ઉત્તરાધિકારી શિષ્ય તરીકે મેં કોઈ ગાદી બાદી કોઈને આપી નથી. કહેવાનો અર્થ એ એટલા બધા નિષ્પૃહ હતા. પોઈન્ટ એટલો જ કેતનભાઈ, અમારે કોઈ ચેલા ચપાટા કે શિષ્ય વર્ગ અમારે જોતું જ નથી. ગુરુદેવશ્રીનું એવું જ હતું. કોઈ દિવસ એમણે અમારા આટલા શિષ્યો, આ અમારા આટલા શિષ્યો, આ અમારા 50 વર્ષના શિષ્યો, અમે આ દીક્ષા લીધી, દિગંબરત્વમાં અમે દીક્ષિત થયા, પરિવર્તિત થયા, ત્યારના અમારા શિષ્ય છે, આ કોઈ દી નહીં. અમે આટલાને બ્રહ્મચર્ય વ્રત દીધા છે અને આટલા અમારા શિષ્યો છે. હવે 9000 પ્રવચનોમાં ગુરુદેવશ્રીના મુખેથી કોઈ દી આવો નહીં આવે. કેમ નહીં આવે કેતનભાઈ? કેમ કે બાહ્ય પરિગ્રહનો કોઈ શરણાગાર નથી, એમ કહું છું. તો વસ્ત્ર સહિત વસ્ત્રધારી ગુરુદેવ જેવા કે ઓલા રવિન્દ્રભાઈ પંડિતજી જેવાને શિષ્ય ચેલા ચેલી એમાં રસ નથી, તો આ તો નિર્ગ્રંથ મુનિ ભગવંત છે, એમાં ક્યાં શિષ્યોની પરંપરાની વાત? अंतर्वाय परिग्रह का नहीं कोई शरणागार है, કોઈ શરણાગાર નથી. માર્ગે એકલા આવ્યા છે, એકલાએ સાધના કરવી છે અને એકલાએ સિદ્ધિને ભોગવવું છે, પામવું છે. તો આવા મુનિ ભગવંતો કેવા અનાહારક સ્વભાવની સાધના કરતા હોય. બહુ અદ્ભુત બધી બાબતો છે. હવે લઈએ આપણે નવું પ્રકરણ જે ચાલે છે, અનાહારક સ્વભાવ કી સાધના. એ નવું પ્રકરણ છે. એટલે અનાહારી સ્વભાવની સાધના તેઓ કરતા હોય, કેવી રીતે જુઓ?
અનાહારી સ્વભાવ કી સાધના. ઘણી ચર્ચાઓ આપણે કરી છે. દેહ સંબંધી સ્થિતિ માટે જે વિકલ્પ માત્ર છે એ બધું આહારમાં જાય છે. ખાવાનું પીવાનું હોય ન હોય એ પછીની વાત, પણ વિકલ્પ માત્ર પણ દેહના લક્ષ્ય થતો વિકલ્પ માત્ર પણ આહાર છે, એમ સમજવું. ચલો, એમાં પહેલો બોલ છે મુનિપના અર્થાત સર્વોત્કૃષ્ટ સાધક દશા. જો સર્વોત્કૃષ્ટ સાધક દશા એમ કહે છે. મુનિપનાની નીચે તો કોણ છે? પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવક છે. એના નીચે કોણ છે? તો ચોથા ગુણસ્થાનવર્તી સમ્યક દ્રષ્ટિ. એના નીચે કોણ? એ બધા બાધક છે, મિથ્યા દૃષ્ટિ છે. ચોથાવાળા પાંચમાવાળા સાધક છે, અને એનાથી કોઈ ઊંચા છે તો પછી મુનિરાજ. એટલે આમાં કીધું મુનિપના અર્થાત સર્વોત્કૃષ્ટ સાધક દશા. આમાં એક વાત ખાસ સમજવા જેવી છે. એકવાર ચર્ચા આવી હતી આપણે અહીંયા. નિર્વિકલ્પ સામયિક નિરંતરાય સાધના ગ્રહસ્થાશ્રમના કાદવ કીચડમાં રહીને કરી જ ન શકે. કરે એ જુદી વસ્તુ છે. યથાશક્તિ કરે, યથા ભાવનાએ કરે, શક્તિને છુપાવ્યા વિના કરે, એ વસ્તુ જુદી છે. પણ તોય ઉદય તો બધા મોડા ફાડીને ઊભા છે. એટલે સર્વોત્કૃષ્ટ સાધના મુનિરાજના મુનિ જીવનમાં હોઈ શકે. આપણે પ્રયોગ કરીશું. રાજુભાઈ, રાજકોટમાં રહીને કેટલો સ્વાધ્યાય થાય છે રેગ્યુલર દિવસોમાં? અત્યારે જે આજની જ વાત કરીએ, બુધવારના દિવસે આખો દિવસ ક્યાં આપણે નવરા? અને એ જ 5-6 દિવસ આપણે સોનગઢ ગયા હમણાં, તો સવારે 2 કલાક, બપોરે 2 કલાક, સાંજે 2 કલાક, ન ખાવાની ચિંતા, ન પીવાની ચિંતા. કહેવાનો અર્થ એક 2-4-6 દિવસ નિરુપાધિમય જીવન હોય છે ગ્રહસ્થ આશ્રમમાં, તો નિરંતરાય સ્વાધ્યાય અધ્યયન બધું કરી શકીએ છીએ. અને માથે બધી ઉપાધિ હોય તો નથી જ કરી શકતા. એ પરમ સત્ય છે. બોલો નિર્ભાર થઈ જાય છે ને. અને અહીંયા ભારો અને બોજો તો માથે ઊભો જ હોય. અગ્રહસ્થોની આપણી વાત. મુનિરાજનું જીવન એ તો હરતું ફરતું સિદ્ધ જેવું જીવન છે. એટલે આમાં કહે છે મુનિપણું અર્થાત સર્વોત્કૃષ્ટ સાધક દશા. વકીલ સાહેબ, સર્વોત્કૃષ્ટ સાધક દશા એ મુનિપણું છે. કેમ કે સ્વરૂપ લીન થયા, દડદડાટ સરસરાટ શ્રેણી ચડી ગયા, નમો સિદ્ધાણમમાં જઈને વિરાજમાન થઈ ગયા. અહીંયા ગ્રહસ્થમાં સ્વાધ્યાયમાં આવવાનું હોય તો પહેલાં ઘરના છોકરાઓનું જોવું પડે. દૂધવાળા અને કામવાળા અને છાપાવાળા એ તો જુદા. બહુ આમ શું કહું તમને, બનાસદાસજીએ તો નાટક સમયસારમાં એવું લખ્યું છે, ગ્રહસ્થ આશ્રમના ગ્રહસ્થ અવસ્થાના કામ, ઘર પરિવારના કામ એટલે શું? કેતનભાઈ, ગ્રહસ્થ અવસ્થાના ગ્રહસ્થ આશ્રમના કામ એટલે શું? બાણોની મૃત્યુશૈયા. શું તમે લોકો શું વિચાર કરતા હતા બધા? રાજુભાઈ લાવો, આમાં નાટક સમયસાર છે, લાવો. પેલો જો સફેદ સાવ કવર વિનાનું ક્યાંક છે બુક, જો એમાં હશે, અંદર હશે. જુઓ, ડ્રાવર છે, ડ્રાવર ઉપર નાટક સમયસાર છે. ગ્રહસ્થ આશ્રમના ઘર પરિવારના કામ. આપણને બહુ હોશો હોય છે ને કામ કરવાની. બેંકે જવાનું, દુકાને જવાનું,
સ્ત્રી પુત્ર પરિવાર બાળકોના કામ કરવા. બોલો સાહેબ, સાચું કહો તમે દિલથી આમ હાથ મૂકીને. હા, ઘરમાં દીકરાની દીકરી કોઈ કામ ચીંધે, પપ્પા દાદા તમે 9 વાગે ઘરે જ્યારે આવો તો મારે આઈસ્ક્રીમ ખાવા જવાનું છે, હમણાં બહુ ગરમી થાય છે. દાદા દોડી દોડીને અહીંયાથી જાય અને હાલ દીકું તે કહેતી હતી ને આપણે, નહીં પણ દાદા મને નીની આવે છે, ના એને તે કીધું તું ને, હાલો. અને પછી જે જઈને એને આઈસ્ક્રીમ ખવડાવીને આવ્યા બાદ સાચું કહો, ઘરનું કેટલું મોટું કામ કર્યાની તૃપ્તિ અને કૃતાર્થપણું આપણને અંદરમાં લાગે છે. હું મારી વાત બતાવું. 7-8 દિવસમાં શાક બક્કલ લેવા જતા હોય, કે તમે રોજ તો જતા ન હોય, પણ 7-8 દિવસમાં એક વખત શાક બક્કલ લઈને આવ્યા હોય ને, તે દિવસે એમ થાય કે હાશ, હવે 8 દિવસ માટે આપણે મને એટલું જ બતાવો. એ જે તૃપ્તિ થાય છે ને, એ જે કૃતાર્થપણું થાય છે, એનું નામ છે અણીદાર બાણોની મૃત્યુની શૈયા. જીવો હવે જેટલું જીવવું હોય રાજુભાઈ, જેટલી મોજ કરવી હોય એટલી કરો. હા કેતન કુમાર, 3 દિવસની રજા હોય, ઘર પરિવાર બાયડીયન છોકરા આપણે બધા ભાઈબંધ દોસ્તારો બધા હરવા ફરવા રખડવા બહાર ગયા હોય. સરદાર વલ્લભભાઈ પટેલ ઓલું કયું સ્ટેચ્યુ ઓફ યુનિટી, હા, જતા 10-12 કલાક, આવતા 10-12 કલાક, ખાવાનું પીવાનું જોવાનું તો કેટલી વાર, 5 કલાક, 2 કલાક, બાકી પછી બાગ બગીચા ટહેલ કદમી સિવાય તો બીજું કાંઈ નહીં હોય ને. આ ખાધા ને આ પીધા ને આ તબિયત બગડી અને તબિયત બની અને દવા લીધી અને ઓલું જોયું ને ફલાનું જોયું ને ઢીકણું જોયું, 3 દિવસ ગયા. બરાબર? કેવું ધન્ય ધન્ય અનુભવીએ છીએ આપણે. આપણી આ જીનવાણીની ભાષામાં કહીએ છો, પરિભ્રમણમાં જ ક્યાંક આનંદ માન્યો ને, તો એ બાણોની મૃત્યુશૈયા. એ બાણ, અણીદાર બાણ અને એની મૃત્યુશૈયા. થોડુંક મહાભારતને યાદ કરો. ભીષ્મ પિતામહ અર્જુનને કહે, મારા સર્વાંગમાં તું બાણ માર અને બાણોની શૈયા ઊભી કર. એને બાણ મારતા ગયા અને બાણોની શૈયા ઊભી થતી ગઈ અને ઈચ્છા મરણનો એને આશીર્વચન એ મહાભારતમાં જે આવે છે, ઈચ્છા મૃત્યુ. આપણે તો અહીંયા ડગલે ને બગલે બધી બાણોની શૈયામાં જ આપણે સૂતા છીએ. એટલે જ ગુરુદેવશ્રી જે ચાપકા મારે છે ને, મલુપચંદજી, આ બધા વડીલોને જે કરોડપતિઓ બેઠા છે સાહેબ, ગુરુદેવશ્રી એમને ચાપકા નથી મારતા, કેમ કે પરિણામોની વિચિત્રતા જોતા હોય છે. જ્ઞાનાનંદ સાવકાચાર ગ્રંથમાં બ્રહ્મચારી રાયમલજી એક બહુ સરસ વાત કરી. ગ્રહસ્થ આશ્રમ એટલે શું? ગ્રહસ્થ આશ્રમ એટલે પાપના કાદવનો મોટો ખાડો. મોટો ખાડો કેમ? 2 પગ આપણે એમાં ફસાયેલા હોય તો આપણે એક પગને ઉપર ઊંચકીએ ને, એક પગ ઉપર આવે તો બીજું પગ આપોઆપ. તો આપણું ગ્રહસ્થ જીવન એવું જ છે. સવારને સાચવો તો સાંજ બગડેલી હોય, હા, કરણને સાચવો તો સિદ્ધેશ બગડે, સિદ્ધેશને સાચવો તો સમજાય, એકને તમે સુધારો તો બીજો બગડે. આ સ્થિતિ છે. કેટલા બહારના વ્યવહારના સંબંધો સાચવવા, બતાવો તમે, એ બહારના સંબંધો સાચવવામાં જ ધોળા થઈ જાય, જિંદગી વહી જાય. એટલે નિકૃષ્ટમાં નિકૃષ્ટ જીવન એટલે ગ્રહસ્થ જીવન છે, અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ જીવન છે એટલે મુનિ જીવન છે. એટલે લખ્યું છે આમાં, મુનિપનુ અર્થાત સર્વોત્કૃષ્ટ સાધક દશા. હા, ગામત્રું કરવા જવાનું. ગામત્રું એટલે સમજાય છે, ઉઠમણું, પ્રાર્થના સભા, હા, હાલતા. કેટલા વડીલોને તો કેટલી હોશો હોય સાહેબ, 80-90 વર્ષ થયા હોય ને તો એ લગ્નના કોડ કોકના પરણ્યા તો છે જ પોતે,
ઘરમાં ત્રીજી ચોથી પેઢી હોય પણ પરણાવવાના, બીજાને પરણાવવાના અને પરણાવીને આશીર્વચન આપવાના આભરકા કેટલા? વિચારો વકીલ સાહેબ, ખોટું લાગશે પણ ખરેખર 60-70 વર્ષ પછી તો એ બધી ગ્રહસ્થ આશ્રમની રાગ રંગની પ્રવૃત્તિઓથી VRS લઈ લેવો જોઈએ. દીકરાને કહી દેવાનું, ભાઈ જો કંકોત્રી આવી છે, જોઈ લેજો તું તારી રીતે, મારે ક્યાંય જવું નથી, મને તું કહેતો નહીં, મારે હવે આ સંસાર શરીરને ભોગવો અને સામાજિક બધી પ્રવૃત્તિઓથી મારે સ્વૈચ્છિક નિવૃત્તિ. કેમ કે એમાં પડો એટલું ઓછું છે. બસ કાદવમાં પગ ખૂંચ્યા જ રાખે એમાં. એટલે નિકૃષ્ટમાં નિકૃષ્ટ જીવન છે. પરમાત્મા પ્રકાશના સ્વાધ્યાયમાં પણ આ વાત આવી હતી. શ્રાવકના જીવનમાં, શ્રાવક દશામાં રહીને જે નિરંતરાય આત્મ સાધના કરવા માગે, ગ્રસ્ત કરી જ ન શકે. સંયોગોની વિચિત્રતા, ઉદયની વિચિત્રતા, પરિણામોની વિચિત્રતા. હા, એટલે કાલે જ મેં કીધું હતું ને આપ સૌને, લગભગ આ જ પંક્તિ મેં તમને કીધું હતું. अरे बात नहीं करी. स्वाधीनता का मार्ग ही निर्ग्रंथ मार्ग है. काले आमा कीधुं स्वाधीनतानो मार्ग तो निर्ग्रंथतानो मार्ग है. ये बात है. मुनिपनु अर्थात सर्वोत्कृष्ट साधक दशा, चरम दशा है. जब सातवां और छठवां गुणस्थान बारंबार बदलता रहता है, वहाँ महान पवित्र वीतराग दशा और शांत मुद्रा होती है. छठमा सातमा गुणस्थानની વાત આપણે આ બોલની વાત કરી છે ચર્ચા. આમ તો છઠ્ઠા સાતમા ગુણસ્થાનના ઝૂલા જે ઝૂલતા હોય ને, એ હજી શ્રેણી ચડવાને માટે લાયક નથી. એ નિરતિશય અપ્રમત્તવાળા છે. અપ્રમત્ત એટલે સાતમું ગુણસ્થાન, નિરતિશય. સાતિશયતા આવે એટલે છઠ્ઠામાં નહીં આવે, આઠમામાં વહી જાય છે. એ શ્રેણી માંડે, આઠમીથી શ્રેણી થાય, શ્રેણી બને. વીતરાગ અને શાંત મુદ્રા ત્યાં હોય છે. ગુરુદેવશ્રીના પ્રવચનનો જ આ બોલ છે. વહ ઘડી કબ આયેગી. 103 નંબરનો બોલ્યો. मुनिराज तो भावना भाते हैं कि अहो संयोग में तो सुख है ही नहीं, संयोगाधीन वृत्ति में भी सुख नहीं है. संयोगમાં સુખ નથી એટલે બહારના સંયોગો, બહારના પરિગ્રહ, અને સંયોગાધીન વૃત્તિમાં એટલે અંતરંગ પરિગ્રહ. કેતનભાઈ, હા, સંયોગોમાંય સુખ નથી અને સંયોગાધીન વૃત્તિ એટલે રાગ દેશ આદિ કષાયોમાં પણ ક્યાંય સુખ નથી. સુખરૂપ તો મેરા આનંદ કંદ સ્વભાવ હૈ. કેટલું સ્પષ્ટ બધી ચર્ચા છે. હા, મુનિરાજ હંમેશા એવી ભાવના ભાવતા હોય છે. કેતનભાઈ, આ બોલને ભક્તિની ભાષામાં બોલો તો. धन्य मुनीश्वर आत्महित में छोड़ दिया परिवार. એ સંયોગમાં સુખ નથી. ખ્યાલમાં આવ્યું? આત્મહિત માટે તમે બધું જ મૂકવા તૈયાર છો. મોહ, રાગ, દેશ, અંતરંગ, બહિરંગ બધો જ પરિગ્રહ તમે મૂકવા તૈયાર છો. हो दिगंबर वन में विचरते, निश्चल हो ध्यान जब करते. बोलो, દિગંબર થઈને વન જંગલમાં આપ વિચરણ કરો છો. કોઈ ગામ, શહેર, સગા, સ્નેહી, સંબંધી કોઈ સાથે કાંઈ સ્નાન સૂતકના પણ સંબંધ. કેમ કે નિરંતર ભાવના છે ને એમની. મુનિરાજ તો ભાવના ભાતે હૈ.
દીક્ષા લેતા હોય ત્યારે જ નહીં કેતનભાઈ, દીક્ષા લીધા બાદ તો ઓર. કેમ? કેમ કે પરિણામોનો કાંઈ ભરોસો નથી. શું કીધું વકીલ સાહેબ? વકાલત શીખ્યા અને વકીલ થયા. સાંભળો, વકાલત શીખ્યા અને વકીલ થયા તો પૂરું ન થયું. એ વકાલતને જાળવી રાખવા માટે કાનૂન કાયદાનો અભ્યાસ નિરંતર જરૂરી છે. એમ વૈરાગ્ય ભાવનાના બળે દીક્ષા તો લઈ લીધી, પણ દીક્ષિત થયા બાદ દીક્ષાને સુરક્ષિત રાખવા માટે સમજાણું. જેમ મારી વાત કરો, જયપુર ગયા, 5-7 વર્ષ ભણ્યા, ડિગ્રી મળી શાસ્ત્રી વિદ્વાન તરીકેની, પણ એ વિદ્વત્તા બરકરાર રાખવા માટે 24 કલાક આનો અભ્યાસ, આનો અભ્યાસ. આ કન્સિસ્ટન્સીનો માર્ગ છે. કાલે મેં રાત્રે કીધું, સવારના સ્વાધ્યાયમાં કીધું હતું, આરાધના નિરંતર પ્રક્રિયાનું નામ છે. આ કાંઈ સાંજ સવારનું કામ નથી ધનજીભાઈ. આ કાંઈ બુધવારે ફેક્ટરીમાં રજા હોય એટલે આવ્યા આપણે આરાધના કરી, એનું નામ જ નથી. આરાધના છે જ નહીં. બેન સમજાય છે? સમજાય તો વાતને સમજી લેજો, નહીં તો મારી વાત મને પાછી આપજો. હા, અમે સવારે કલાક આરાધના કરીએ, બાકી 23 કલાક શું કરો? હોળી. આરાધના નિરંતર પ્રક્રિયાનું નામ છે. અમે લોકો શિક્ષણ અંગે એમ કહીએ, સાહેબ, એજ્યુકેશન ઇઝ કન્ટિન્યુઅસ પ્રોસિજર. શિક્ષણ નિરંતર પ્રક્રિયાનું નામ છે. તમે કે ઘડિયાળના કાંટે આ શિક્ષણ, આ વાંચી લીધું, શિક્ષણ થઈ ગયું, એમ નહીં. 24 કલાક નિરંતર અપ્રતિહત ભાવના. તો એને જેમ લૌકિકમાં શિક્ષણ એને કહેવાય, તો આ તો આધ્યાત્મિક સાધના છે. આ તો શ્વાસે શ્વાસે. ખ્યાલમાં આવ્યું? આમાં જો મુનિરાજ તો ભાવના ભાતે, તો ભાવના સવારે હોય, સાંજે હોય, બપોરે હોય, દીક્ષા ટાણે હોય, ઉપસર્ગ આવે ત્યારે હોય, પરીક્ષા આવે ત્યારે હોય, કે 24 કલાક હોય? હા, કેતન કુમાર બોલો. તમે જ્યારે કાઉન્ટર ઉપર ઊભા છો અને કેટરિંગનું કામ કરો છો, ત્યારે જ તમે કેટરર્સના બિઝનેસમેન તરીકે, કે હમણાં ફોન આવી જાય? તમે વિચાર કરો, 24 કલાક. પોઈન્ટ સમજાય છે બેન? દીક્ષા ટાણે જ ભાવના નહીં, દીક્ષા બાદ તો ઓર જવાબદારી વધી. એનું કારણ જ એ છે, પરિણામોનો કોઈ ભરોસો નથી. શું રિદ્ધિ ભાભી, એક વાત પૂછું? હિતાક્ષી શાસ્ત્રી છે, બરાબર, દીકરી શાસ્ત્રી છે, એને પરણાવ્યા એટલે મા બાપની જવાબદારી પૂરી થઈ ગઈ? નહીં, હું તો બહુ ગંભીર વાત કરું છું. બોલો, 24 કલાક મા બાપને હા એક ભય વર્તતું રહે છે, દીકરી સાજી તો હશે ને, દીકરી સાસરે સુખી તો હશે ને. સવારે ફોન કરીને વાત કરે ને, અવાજમાં જરીક ફેર હોય, બેટા તું ગમે તે વાત હોય પણ તું તારી માથી તો વાત છુપાવી ન શકીશ. તારા અવાજમાં કંઈક ગડબડ દેખાય છે. બોલો સાહેબ, મા બાપ એને 18-20 વર્ષ મોટા કર્યા, પરણાવ્યા, ત્યારબાદ તો માવતર તરીકેની તો એની જવાબદારી ઓર વધી. એમ કહું છું, મેં શાસ્ત્રી વિદ્વાન તરીકેનો દાખલો આપ્યો, મા બાપ તરીકે દીકરી માટેની જવાબદારીની વાત. મુનિ દીક્ષા લીધા બાદ સમજાય છે, મુનિપનામાં કન્સિસ્ટન્સી બની રહેવું, કેતનભાઈ, એ બહુ બહુ મહાપુરુષાર્થનું કામ છે. હમણાં હું 1 મહિના સ્વાધ્યાય બંધ કરું ને, અને 1 મહિના પછી હું ગાદી ઉપર બેસું ને, તો મારા પગ થર ધ્રુજશે. કેમ કે આત્મવિશ્વાસ જતું રહ્યું હોય. શું રાજુભાઈ? કન્સિસ્ટન્સી. આજે ઓસ્ટ્રેલિયાની ટીમ 10-10, 12-12 વખત વન ડે જીતતે જાય, પણ 13મું વન ડે જીતવા માટે એને એવો જ પુરુષાર્થ કરવો પડે.
જરા ક્યાંક થાપ ખાધા એટલે હાર સામી જ છે. ઓલા ડ્રાઇવિંગ જે કરાવતા ને એ ભાઈ મને કહેતા, સાહેબ તમારા જેવા જે નવ શીખ્યા હોય ને એમનાથી એક્સિડન્ટ બહુ ઓછા થાય, પણ જે પોતાની જાતને એમ સમજતા હોય ને, અમે તો મહાવરો છે, અમને તો બધું આવડે છે, એવા બધા કોઠા સૂઝવાળા જે 25 વર્ષથી વાહનો હકાવતા હોય ને, સૌથી વધારે એક્સિડન્ટ એમનાથી થાય. મેં તો કહા કેમ કે ઓવર કોન્ફિડન્સ. એટલે દીક્ષા લીધા બાદ તો ઓર કન્સિસ્ટન્સી એની વધી, ઓર સાધનામાં ઘટપણું આવવું જોઈએ. શું કહેવા માંગીએ છીએ આ મુનિરાજ? તો ભાવના બાતે ભાવના નિરંતર સંત સાધુ બન કે વિચરો વગડી. રાજુભાઈ મારી પાસે એક ગઝલ છે બહુ સરસ, અત્યારે નથી મારી પાસે. તળ ત્યજી અધ્ધર થતા બહુ વાર લાગે છે. તળ ત્યજી જિંદગીમાં ઊંચે આવવા માટે બહુ વાર લાગે છે. તક મળી પણ બૂંદને સમંદર થતા બહુ વાર લાગે છે. જેટલું સમજીએ છીએ એટલું સહેલું નથી. એ વાત છે. ભાવના નિરંતર, દ્રઢતા સ્વરૂપની એકાગ્રતા. કેવી ભાવના? સંયોગોમાં સુખ છે નહીં, સંયોગાદી વૃત્તિમાં સુખ છે નહીં. નિરંતર સાધના. જો ધન્ય મુનીશ્વર આત્મહિત में छोड़ दिया परिवार कि तुमने छोड़ दिया परिवार. धन छोड़ा वैभव सब छोड़ा समझा जगत आसार. સમજા તો ખરા જ, અને સમજી પણ રહ્યા છો ખરા. સમજ્યા ત્યારે તો દીક્ષા લીધી, અને સમજ્યા જ કરો છો એટલે તો દીક્ષા તમારી. હા બસ આ પોઈન્ટ સમજાણો. કેટલી માર્મિક વાત છે. કન્સિસ્ટન્સી. આજે હું જે આમ ગાંડો અને ઘેલો થઈને ઉછળીને જે બોલું છું ને, એ કન્સિસ્ટન્સીનો રિઝલ્ટ છે. એ હું 2 લીટી વાંચીને આવું, મારે આ કહેવું છે, એ તો અડધી કલાકમાં તો ટાઈમ ફૂસ થતા વાર નહીં લાગે. ઓળ ઘોળ થાઓ એમાં. હા, કાયા કી મમતા કોટારી करते सहन परीश भारी. पंच महाव्रत के हो धारी, 3 रतन के हो भंडारी. आप स्वरूप में झूलते करते निज आत्म उद्धार. करते शब्द आयो ने, निज आत्म उद्धार. कंसिस्टेंसी, निरंतर. એનું નામ ભાવના. कि तुमने छोड़ा सब घरबार, होय दिगंबर वन में विचरते. निश्चल होय ध्यान जब करते, निज पद के आनंद में झूलते. उपशम रस की धार बरसते, मुद्रा सौम्य निरख कर मस्तक नमता बारंबार. कि तुमने छोड़ा सब घरबार. હું વ્યાપારીને પૂછું, સાહેબ 7 પેઢી ખાય તોય ખૂટે નહીં, તોય ધંધો ચાલુ છે કેમ કે 2023માં જે મોંઘવારી હતી ને એમાં 10% વધારો થઈ ગયો છે. એટલે 2024માં પણ મારે મજૂરી તો કરવાની જ. બોલો જયેશભાઈ, એમાં કન્સિસ્ટન્સી છે કે નહીં? ધંધા અને વ્યાપારમાં એક નોકર નથી આવ્યો એટલે 80 વર્ષના દાદાને પણ એ એક નોકરની ગેરહાજરી દીકરાઓને સાલે નહીં. માટે બરાબર જઈને પેઢીએ જઈને બેસવાનું. ટાંગા હાલે કે નહીં હાલે,
બોલો, ધંધાનું, ઘરનું, પરિવારનું, એ વિષય ભોગોની બાબતમાં તો જીવને નિરંતરતા સમજાય છે. એટલે જ મેં ગઈકાલે કીધું હતું સવારે, આત્મ સાધના, આત્મ આરાધના પાર્ટ ટાઈમ જોબ નથી, ફૂલ ટાઈમ જોબ હોવો જોઈએ. આપણું ઊંધું થાય છે. આપણે પાર્ટ ટાઈમ જોબ, સમય મળે તો આવશું, મોડા આવશું તો પાછળ બેસશું, પંડિતજી કહેશો તો આગળ આવશું. એ તો બહુ પાત્ર જીવ છે એટલે કહું છું. એટલે પાર્ટ ટાઈમ જોબ છે રાજુભાઈ આપણું તો. હા, અચ્છા, હું ગુરુદેવની જ વાત કરું. કેતનભાઈ, તમને ખબર છે, ઓલા શિક્ષકે ઠપકો આપ્યો, તમારે હોમવર્ક કરવું પડશે. ગુરુદેવે શું કીધું? અમે પહેલા પાઠશાળાનું કરશું, અમે સૌથી પહેલા ધર્મનું કરશું, સમય વધે તો પછી આ લૌકિકના ભણતરનું કરશું. તો પાર્ટ ટાઈમ જોબ કોને સમજતા હતા ગુરુદેવશ્રી નાની ઉંમરમાં? ધર્મના અધ્યયનને નહીં, લૌકિક અધ્યયનને પાર્ટ ટાઈમ. અને આના માટે પૂરેપૂરો સમય માટે ગુરુદેવ 90 વર્ષની ઉંમરમાં પણ સમયસાર ઉપર વ્યાખ્યાન કરી શકતા હતા. એ કંઈ સામાન્ય વાત નથી. આપણે પૂજા, વિધાન, પંચકલ્યાણકો, ભક્તિ, સ્વાધ્યાય, આ બધા આપણા ગૌણ ખાતે પાર્ટ ટાઈમ જોબ જેવા થઈ ગયા છે. સાધના બાંધના તો ક્યાંય નામો નિશાન જ નથી. ક્રિયાઓ એ કેવળ પાર્ટ ટાઈમ જોબ તરીકે થયા છે. ધાર્મિક ક્રિયા, ધાર્મિકતાની તો ખબર નહીં ગંધ ક્યાં છે. 100% ફૂલ ટાઈમ જોબ હોવી જોઈએ આત્મ સાધના. એનું નામ ભાવના, ધારા પ્રવાહ. સાચી તો ગંગાય વીતરાગવાણી, અવિછિન્ન ધારા નિજ ધર્મ કી કહાની. નિરંતર સમજાય છે? વિચારજો. ઓમ નમઃ સિદ્ધેભ્ય. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो